હેલો, ઘરે કોઈ છે? હેલો, ઘરે કોઈ છે કે નહીં? કોણ છો તમે? શું જોઈએ? આ ઘરનો નંબર 20 છે ને? હા ક્યાં છે? હા કોને બધાને શોધો ક્યાં છો? શું સંતાડ્યા જોઈએ છે? તમને? શું છે? તમે અંદર આવીને કોઈને શોધી ક્યાં ગયા રહ્યા છો? બધા? હેલો, હા? પહેલા તમે કોણ છો? જો, પોલીસ સ્ટેશનથી આવું છું. હું આવો જ છું. પોલીસ. બોલો સર. અહીંયા ખોટો ધંધો થાય છે એવું મને ઇન્ફોર્મેશન છે. એને ચેક હા? કરવા માટે આવ્યો છું. સર, તમને કોઈએ ખોટી માહિતી આપી છે. અહીંયા એવી કોઈ પણ વસ્તુ નથી ચાલતી. મને એકદમ સાચી ઇન્ફોર્મેશન મળી છે. સર, અહીંયા એક પરિવાર રહે છે. તમે આવું કહો છો? મને તો કહેવામાં શરમ આવે છે. કસ્ટમરને ક્યાં સંતાડ્યા છે પહેલા મને બતાય. અરે નહીં તો કેસ ઠોકીને કોર્ટમાં ઊભી કરી દઈશ. સર, હું હાઉસવાઈફ છું સર. મારા હસબન્ડ ઓફિસે ગયા છે. સર, જો તમને આટલો બધો શક છે તો પડોશીઓને જઈને પૂછી લો ને. અમે અહીં ઇજ્જતથી રહીએ છીએ. એ ફાલતુની વાત છોડો. મારે કોઈને કહેવાની જરૂર નથી. અરે ક્યાં સંતાયા છે આ બધા? સર, હું તમને કહું છું તો પણ અંદર જઈ રહ્યા છો. કેમ આવું કરો છો? જો, સરખી રીતે માનો તો તમારા માટે સારું છે. જો નહીં માનો ને તો તમને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ જવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અરે સર, મારી પર વિશ્વાસ કરો ને. અહીંયા એવું કંઈ નથી ચાલતું સર. અરે, તારી વાતો પર વિશ્વાસ કરવાની જરૂર નથી. મારી વાત સાંભળ. ઊભા રહો સર, હું મારા હસબન્ડને ફોન કરીને આવું છું. જુઓ મેડમ, રેડ વખતે કોઈને ફોન નથી કરવામાં આવતો. જો ફોન કરશો, ખેલ અહીંયા જ ખતમ. અરે સર, હું તમને કેવી રીતે સમજાવું? મને કંઈ નથી સમજાતું. જે પણ તમે કહો છો એવું કંઈ નથી. અપમાન ન કરો સર. મારી વાત ધ્યાનથી સાંભળ. તને એક સારી ડીલ આપું છું. 10,000 આપી દે. જો તો આપીશ તો હું કહી દઈશ કે અહીંયા કોઈ જ ધંધો થતો નથી અને સીધો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપી દઈશ. સર, હું એવી કોઈ છોકરી નથી સર. અને એમ પણ અહીં એવું કંઈ નથી ચાલતું સર. તમે કદાચ ખોટા એડ્રેસ પર આવી ગયા છો સર. હલો. અરે સર, ક્યાં છો? આપણે પેલી છોકરીને લઈને જે ધંધો કર્યો છે ને સ્પોટ પર આવ્યો છું, પણ તમે ક્યાં જતા રહ્યા? ક્યાંય દેખાતા પણ નથી. કેટલી વેઇટ કરી અમે તમારી. હું તો અહીંયા જ છું. અરે ક્યાં છો સર? નથી દેખાતા. એડ્રેસ ખોવાઈ ગયો કે શું? અરે તમને જે એડ્રેસ આપ્યું છે ને ત્યાં આવી જાઓ. અરે જલ્દી સર, ઇન્સ્પેક્ટર ગુસ્સા કરે છે. ઓ ઓકે ઓકે. અરે, હું ખોટા એડ્રેસ ઉપર આવી ગયો. આ વાત અને ખબર પડશે તો ઝઘડો કરી નાખશે. આના મોઢાને કેવી રીતે બંધ કરું? જેમ તેમ સંભાળીને નીકળું છું. યાર, આ તો મને તાકે છે. સારું મેડમ, હું સ્ટેશન જઈને આવું છું. સર, શું કહો છો તમે? અચાનક તમે અંદર આવ્યા, અચાનક તમે બહાર જાઓ છો. ઇજ્જતથી રહેતા પરિવાર માટે ખબર નહીં શું શું કહી દીધું તમે. સર, સાચું બોલો, તમે ખોટા એડ્રેસ પર આવ્યા ને? હા મેડમ, હું ખોટા એડ્રેસ ઉપર આવ્યો છું. સર, બધી ભૂલ તમારી, તો પણ મને ધમકાવો છો તમે ફરીથી? જુઓ મેડમ, હવે જે થઈ ગયું એ થઈ ગયું. હું અજાણતા ખોટા સરનામે આવી ગયો. હવે વાતનું વતેસર ના કરો તો સારું, નહીં તો મારે સ્ટેશને લઈ જવા પડશે. બરાબર? અચ્છા, તમારો પતિ ક્યાં છે? એ નથી, એ બહાર ગયા છે. હું જ્યારે આવું છું તે નથી હોતો. કેટલા દિવસ ચાલશે? વાત શું છે? ક્યાં ગયો છે? બતાવો તો ખરા. ગમે તે થઈ જાય, આજે પૈસા લીધા વગર હું અહીંયાથી હટવાનો નથી. બસ, મારાથી વધુ સર નહીં થાય. હું અહીંયા જ બેઠો છું. માણસને ફાલતુ સમજીને રાખ્યો છે કે શું? અચ્છા, આ તમારા પતિનો આવવાનો ટાઈમ છે ને? હા, એમના આવવાનો ટાઈમ છે. આવા દેને પાઠ ભણાવું છું બરાબર. તમે અહીં રહો, હું તમારા માટે પીવા માટે કંઈ લાવું. લાખો રૂપિયા ઉધાર લઈને મને ચા પીવડાવે છે. ચા, 10 રૂપિયાની ચા. પૈસા આપો. એક ચા પીવા માટે અહીંયા બેઠો છું કે શું? હા, હલો, બોલ. હા, સાંભળો, શું? લાલ શેઠ આપણા ઘરે આવીને અહીંયા બેઠા છે. તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી કદાચ જશે નહીં. તમે હમણાં ઘરે આવીને ફસાઈ નહીં જતા. ફોન મૂક. હા, ઓકે. આલો ભાઈ, કોફી. ઓકે.
એક વાત સાંભળ, હું અહીંયા બેઠો છું, તારા પતિને ફોન કરીને કહેવાનું નથી. એને ખબર પડશે તો આવશે નહીં. હા ઠીક છે ભાઈ. અરે તું કેમ ઊભી છે? બેસ ને. અરે ટાઈમ જુઓ ને, આટલી વાર થઈ, હજુ સુધી એનો પત્તો નથી. इस समय उपभोक्ता का હવે नंबर- અચ્છા, તે તારા પતિને ફોન કરીને કીધું નથી ને કે હું અહીંયા છું? ના, કેમ શું થયું? કેમ એવું પૂછ્યું? અરે એનો ફોન સ્વિચ ઓફ આવે છે. બિઝનેસ કરવાનો છે એમ કહીને મારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા છે. હજી સુધી 1 રૂપિયો નથી આપ્યો. જ્યારે ફોન કરું તો ફોન સ્વિચ ઓફ. હવે કરું તો શું કરું? સારું, હું એક કામ કરું કે અરે મને તો લાગે છે આ શેઠ કોઈ નવો પ્લાન બનાવે છે. હું તને મારી જોડે લઈ જાઉં છું. જ્યાં સુધી તારો પતિ પૈસા નથી આપતો ત્યાં સુધી મારી જોડે રહે. તમારી સાથે હું આવું? નહીં તો શું, હું તને લઈ જઈશ તો જ તારો પતિ તને લેવા માટે આવશે મારી જોડે. લઈને જાઓ છો? ક્યાં લઈને જાઓ છો? મારા ઘરે. ચલ ઉઠ, ચલ ચલ. કીધું ને, ઊભી થા. હા ચલ આય. અરે ભાઈ મારો ચલ હાથ ચલ ચલ, છોડો. મોઢું બંધ કર. ચલ મારી પહેલા સાથે ચલ, મારો મેં હાથ કીધું ને છોડો તને. ને. અરે ચાલ. વાત માનો ને. ચૂપ કર. અંદર આવો. અચ્છા સાંભળ, તું બેસ, હું ફ્રેશ થઈને આવું છું. હા ઠીક છે બસ. સર. અરે, આ તો અહીંયા જ બેસવાની હતી. ક્યાં જતી રહી? બીજા રૂમમાં બેઠી કે શું? જોઉં તો. અરે, અહીંયા પણ નથી. ક્યાં જતી રહી હશે? બહાર ગઈ કે શું? ના, લાગતું નથી બહાર ગઈ હોય. અરે બાપરે, ઘરની વસ્તુ ચોરી કરીને લઈ ગઈ શું? એકવાર કિચનમાં જોઉં છું. હમ સોરી સર, મેં 2 દિવસથી ખાધું નહોતું એટલે મેં કિચનમાં જઈને જે કંઈ પણ હતું તે લઈને ખાઈ લીધું. કંઈ વાંધો નહીં, એમાં શું છે? સર હવે હું તૈયાર છું. આપણે બંને અંદર જઈએ કે? એવું હશે તો એક દિવસ બોલાવી લઈશ. અમ, બરાબર. ઠીક છે સર, હું એક જાઉં મિનિટ છું ઊભી સર. રહે. હમ. આ લે, ખર્ચા માટે રાખ. સર કંઈ વાંધો કંઈ નહીં વાંધો સર. નહીં, આ આ પૈસા બધું- રાખી લે, તને જરૂર પડશે. સર મારી પાસે ઘર ખર્ચ માટે એક પૈસો પણ નથી, એટલા માટે હું આ લઈ લઉં છું. હું બીજી વખત આવતી વખતે તમને આપી દઈશ. સારું, બાય સર. બાય.